કે જેમણે સૌથી મોટું યોગદાન આપ્યું ભારતના બંધારણમાં. તેને માત્ર 14મી એપ્રિલ અને 26 નવેમ્બર 2 દિવસ માટે જ યાદ કરવામાં આવે છે. અને તેનાથી મોટું દુઃખ એ છે કે રાજકીય પક્ષો અને નેતાઓ પોતાના માત્ર ઉપયોગ માટે જ તેમનો પણ ઉલ્લેખ કરે છે અને તેમને યાદ કરે છે. કારણ કે હકીકત એ છે કે જેમણે સૌથી મોટું યોગદાન આપ્યું છે તે જ વ્યક્તિ સાથે જોડાયેલી જ્ઞાતિના લોકો આજે પણ ધર્મ પરિવર્તન કરી રહ્યા છે અને તેની સરકાર અટકાવી નથી શકી. અને બીજી વાત અસ્પૃશ્યતા, જેને પણ આજે સરકાર હજુ સુધી અટકાવી નથી શકી. જ્યારે ધર્મ પરિવર્તન અટકાવી શકશો, જ્યારે અસ્પૃશ્યતા અટકાવી શકશો, ત્યારે ખરેખર ભારતીય બંધારણ દિવસ ઉજવાઈ જશે. ત્યારે ખરેખર 14મી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઈ જશે. અસ્પૃશ્યતા નિવારણ અને ધર્મ પરિવર્તન અટકાવી શકશો, ત્યારે ભારતની છબી પણ આપમેળે જ બદલાઈ જશે.